7 ડે સ્કૂલ સામે નયનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। મહામંડલેશ્વર ઈશ્વરીનંદ ગીરીએ તલવાર કાઢી લડત ચાલુ રાખવા કહ્યું। હત્યારાને પુખ્ત વયના ગુનેગાર જેવી સજા અપાશે, પાયલ કુકરાણી। ડ્રોન સર્વેલન્સથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું। માણસાના લાકરોડા ગામ નજીક સાબરમતી નદીના પટમાંથી 60 લાખનું મશીન જપ્ત। રોકાણના નામે છેતરપિંડી આચરનાર આરોપી જેલ હવાલે। બનાવટી સેબી સર્ટિફિકેટ બતાવી આઈપીઓમાં રોકાણના નામે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી। શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું નિર્માણ। કેસુડાના પાન અને પતરાળાના ઉપયોગથી 9.7 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી વિસર્જન પછી કેસુડાના પાનનો ખાતર તરીકે ઉપયોગ કરશે। સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપ્પાના બેનરો ફાડ્યા। 1 દિવસ પહેલા 15 પ્રતિમાઓની આંગળીઓ તોડી નાખી હતી। પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા। દિલ્હી સીએમ પર હુમલો કરનારના મિત્રની ધરપકડ। દિલ્હીમાં શ્વાન મુદ્દે રાજેશ વિરોધ કરવાનો છે તેની જાણ હોવા છતાં ₹2000 ટ્રાન્સફર કરનાર મિત્રની અટકાયત।